નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। દેશના દરેક ખૂણે વરસાદના વર્તારા કરવાની અનેક પ્રાચીન પરંપરાઓ પ્રચલિત છે અને ગુજરાતમાં ખાસ કરીને ખેડૂતો ચોમાસાનો વર્તારો ટીટોડી પક્ષીના ઈંડાના આધારે કરતા આવ્યા છે। આ પરંપરા આજે પણ જીવંત છે અને ગ્રામ્ય વિસ્તારોમાં તેના પર ખૂબ વિશ્વાસ મૂકવામાં આવે છે। ટીટોડી કેટલા ઈંડા મૂકે છે, જમીનથી કેટલી ઊંચાઈ પર મૂકે છે અને ઈંડા ઊભા છે કે આડા, આ તમામ પદ્ધતિઓ દ્વારા આવનારા વર્ષ અને વરસાદનું અનુમાન કરવામાં આવે છે। ત્યારે અરવલ્લીના મોડાસા ખાતે આવેલી રામપાર્ક સોસાયટીમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે। અહીં એક નવા બની રહેલા બિલ્ડિંગના બીજા માળ પર ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે। બીજા માળ પર ટીટોડીના ઈંડા જોઈને ગ્રામ્ય માન્યતા મુજબ આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થવાનો અંદાજ વર્તાઈ રહ્યો છે। મકાન માલિક વાસુદેવભાઈ શાહ, દીપક શાહ અને ઉમેશ શાહના પરિવારજનો આ દ્રશ્ય જોઈને ખુશ થઈ ગયા હતા। તેમની જાણકારી મુજબ ટીટોડીએ 4 ઈંડા ઊંચાઈવાળી જગ્યાએ મૂક્યા છે, જે 4 મહિના સુધી સારા વરસાદની આગાહી સૂચવે છે। આ ઘટનાએ સ્થાનિક લોકોમાં સારા ચોમાસાની આશા જગાવી છે અને પ્રાચીન પરંપરા પ્રત્યેના વિશ્વાસને વધુ દ્રઢ બનાવ્યો છે। મારું નામ દીપક કુમાર વાસુદેવભાઈ મહેશ્વરી। અમે મૂળ રહેવાસી રામપાર્ક સોસાયટી મોડાસા, અરવલ્લી જિલ્લામાં। આજ રોજ અમે જૂની માન્યતાઓ ઘણી બધી સાંભળી હતી કે જેટલી ઊંચાઈ ઉપર ટીટોડી ઈંડા મૂકે અને જેના પ્રમાણમાં વધારે મૂકે એટલો વરસાદ સારો આવે એવા સંકેત હોય છે। આજે અમે આ ઉંમરે રજૂ ટીટોડી અને ટીટોડીના ઈંડા અમારા ત્રીજા માળ ઉપર, નવીન બનેલા મકાન ઉપર ત્રીજા માળ ઉપર ઈંડા મૂકેલા છે। 4 ઈંડા છે અને આજે જોઈને અમને બહુ ખુશી અને પ્રસન્નતા થાય છે કે ટીટોડીએ 4 ઈંડા મૂકવાથી સારા વર્ષના સંકેત આપ્યા છે। વેપારી વર્ગ, ખેડૂત વર્ગ દરેકના માટે બહુ જ ખૂબ સારા સમાચાર છે કે આ વરસાદ સારો રહેશે અને આ વર્ષે ચોમાસું સારું રહે એવા એંધાર છે। આજ દિવસ સુધી અમે સાંભળ્યું હતું, પણ આજે રૂબરૂ જોવા મળ્યું, જેની અમને ખૂબ હર્ષ અને ખૂબ જ લાગણી અનુભવીએ છીએ અને અમે ખૂબ એવા અમને પોતાને ગર્વ અનુભવાય છે કે આજે મકાન અમારા ઉપર, નવીન મકાનમાં જેમાં અમે હજુ રહેઠાણ હવે કરીશું, એના ઉપર ઈંડા મૂક્યા છે, જે બદલ અમને ખૂબ પ્રસન્નતા થાય છે। મારું નામ વાસુદેવ શાહ, હું રામપાર્ક સોસાયટીમાં રહું છું અને મારા મકાનના ત્રીજા માળના ઉપર ટીટોડી ઈંડા મળ્યા છે। પૂર્વ અનુમાનિત અનુસાર વરસાદની જે આગાહીઓ કરવામાં આવે છે એ અનુસાર જેટલી ઊંચાઈ ઉપર ઈંડા મૂકવામાં આવે એટલું વરસ સારું આવે એવું માનવામાં આવતું હતું અને અમને પણ એ વસ્તુનો આનંદ છે કે એટલા ઊંચાઈ ઉપર 4 ઈંડા મૂકેલ છે, એનાથી વરસ સારું આવવાના 100% સમાચાર સારા મળે છે, સારા એમના મળે છે કે વરસ સારું આવશે અને અમારા વેપારી વર્ગ માટે તો સારી વાત છે અને અમારા મકાન ઉપર મૂક્યા છે એ બહુ સારી ખુશીની વસ્તુ છે। ધન્યવાદ।